તમે એક્ઝામમાં વાંચશો સારું, પેપરમાં લખશો તો શું સારા આવશે? અને આ વાંચે છે પણ સર હવે એક્ઝામના ટાઈમમાં શું વાંચવું? કહેવાનો મીનિંગ છે કે તમે વાંચશો, મહેનત કરશો તો આઉટપુટ આવશે. ઓકે ના? તમારી સામે ખાવાનું મૂક્યું છે, તમે ખાશો તો પેટ ભરાશે કે ફોટો જોઈને પેટ ભરાઈ જશે? તો એવી રીતે મશીનનું મગજ શું છે? આ છે. એટલે આમ કોઈ પણ કોમ્પ્યુટર, હવે કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં તમે કોઈ પણ કન્સિડર કરો, ફોન, લેપટોપ, યસ આપણું નોર્મલ કોમ્પ્યુટર, બધાની અંદર તમે ઇનપુટ, આઉટપુટ બધું જ દેખાશે. ખ્યાલ આવી ગયો? કોમન. હવે સીપીયુ માટે વાત કરીએ છીએ, બધા માટે લાગુ પડશે. આમાં ઇનપુટ આઉટપુટ ઇનબિલ્ટ છે. કઈ બીજું પ્રેક્ટિકલ કરો. સીપીયુ આપણે મગજની અંદર પાર્ટ ખબર છે કે આપણે ત્યાં સ્નાયુઓ છે, નસ છે, બધું ખબર છે. અરે કેટલું જવળ કાઢ બાકી રહી એ ટ્રેન ને બોલો સેકન્ડ નંબર નો વૈસે પ્રોગ્રામ લઈ લઈએ. એક કામ છે. Force and motion may be transmitted and modified as a screw in its nut or a lever arranged to turn about a fulcrum or a pulley about its pivot, etc. Especially in civil mechanical elements as wheels, levers, cams, etc. પહેલા આપણે બાબર રણછોડદાસ સામરદાસ ચાર્જર બોલ્યા અને પછી આપણે સાયલેન્સર બોલ્યા. કઈ ડેફિનેશન તમને વધારે ખબર? યસ બાબ રણછોડદાસ ચાર્જર. તમને શું ફરક હતો બંનેમાં? ભાષા. શું હતો ફરક? ભાષા. બંને કહેવા શું માંગે છે? અપ્પા ડપ્પા જપ્પા. હવે તમારા સિવાય તમે કોઈ ગામના લોકોને એવું કહેશો અપ્પા ડપ્પા જપ્પા, જપ્પા અપ્પા ડપ્પા, તમે કોણ કેવું બનશે કે ભાઈ આ વસ્તુ ખાલી છે? કેમ? એમને આ વસ્તુ ખબર નથી, પણ કહેવાનો મીનિંગ શું છે? કેમ છો? ખબર પડી? ધેટ્સ ઇટ. એવી રીતે પેલા ભાઈએ બાબા રણછોડદાસે ડેફિનેશન આપી કઈ ભાષામાં? એમની ભાષામાં. અને સાયલેન્સરે ડેફિનેશન આપી ચોપડીની ભાષામાં. પણ આપણને પણ એવું જ જોઈએ છે કે આપણે આપણી લાઈફની અંદર બંને ભાષા ખબર હોવી જોઈએ, પણ આપણા મગજની અંદર એવું ઉતરી જવું જોઈએ કે એક્ઝેક્ટલી આ કહેવા શું માંગે છે. લાઈન ફોલોઈંગ. બેટરી બતાવો, બેટરી બતાવશો તો જ આવશે, બાકી નહીં આવે. થર્ડ ઇઝ લાઈન ફોલોઈંગ. બ્લેક કલરની લાઈન તમે ડ્રો કરી હશે તો જ ચાલશે, બાકી ચાલશે નહીં. ગુડ જોઈ ચૂક્યા છે. બટ હવે મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ અને સાચવજો, કોઈ પણ પ્રેશર ના આપતા અને આમ પછડાઈ નહીં. બરાબર? હોય તો કોઈ પાસે પુઠ્ઠું હોય કે કાર્ડબોર્ડ છે, બોર્ડ છે, એની પર મૂકીને કામ કરજો. અને બહુ ફિટ કરવામાં પ્રેશર ના આપતા, બાકી તૂટી જશે. બરાબર? 4 બોલ્ટ ફિટ કરવાના છે. જે 4 બોલ્ટ તમારા કોપર ટ્યુબમાં આપેલા છે. દેખાય છે? દેખાય છે બધાને? હા છે બેટા ટીમ, દેખાય છે તમને? દેખાય છે? ગુડ. ફિક્સ કરીશું કાસ્ટર વ્હીલ. આને કયું વ્હીલ કહેવાય? કાસ્ટર વ્હીલ. 360 વ્હીલ. કેમ 360 કહેવાય ખબર છે? આ વ્હીલ કોઈ દિવસ ફરશે નહીં. તમે બધાએ રિક્ષા જોઈ છે? રિક્ષા જ્યારે ટર્ન મારશે ને તો પાછળના બે ટાયર ક્યારેય ટર્ન નહીં લે. ટર્ન કોણ લેશે? જોજો તમને બધાનો જ્યારે કીટ આપું ત્યારે પ્રેક્ટિકલી જોજો. તમે જોયું? ચલો હું મૂકું છું. રાઈટ? એવું સમજો કે આ રોડ છે, એની પર મારી ટાયર ફરી રહ્યું છે. અને કયું વ્હીલ કહેવાય આને? એટલે કે કાસ્ટર વ્હીલ. અને આને કયો પાર્ટ કહેવાય? મિકેનિકલ એલિમેન્ટ કે ઇલેક્ટ્રિકલ? પરફેક્ટ. જો દેખાય છે? દેખાય છે બધા? ક્લિયર? પછી આપણે સૌથી પહેલા કોને ફિક્સ કરીશું? કાસ્ટર વ્હીલ. પહેલા સપોર્ટ અહીંયા ફિક્સ કરીશું અને પછી આની ઉપર. હું તમને સમજાવું છું બધું. થર્ડ, મોટર્સ. મોટર્સ ને સૌથી પહેલા કહેવાય મિકેનિકલ. ઇલેક્ટ્રિકલ કેમ છે? બીકોઝ મેં શોલ્ડર કરીને તમને આપી છે. શોલ્ડરિંગ નું મીનિંગ શું થાય? તમે વેલ્ડિંગ જોયું છે? વેલ્ડિંગ એટલે શું થાય? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વેલ્ડિંગ? બરાબર? ધ્યાનથી જોજો, પછી કીટમાં એવું ના થાય કે સર એક ટાયર અહીંયા છે અને બીજું ટાયર નીચે છે તો ગાડી ચાલતી નથી. એવું થાય
નહીં. બાકી શું થશે? ભારત કરતા ગુજરાત મોટું થઈ જશે. આવું ચાલે ગાડી? સર મજા ના આવે? હવે આવશે તમારા વાયરિંગનું કામ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વાયરિંગમાં ભૂલ ના થાય એની કાળજી રાખજો. સમજાવીશ, એક્સપ્લેન કરીશ. હવે એક્ઝેક્ટ કનેક્શન થશે, બેટરી નાખીશું અને પછી આ અંદરનું છે ये पर्दे के पीछे का ड्राइव, राइट? હું એક રિમોટ કંટ્રોલ ખોલીને તમને આવું કનેક્શન બતાવીશ. અને આ જે સ્વિચ યુઝ કરી છે જેનું નામ છે DPDT. ઓકે, ઉપર भी જશે, નીચે भी જશે, રહેશે વચ્ચે. ઉપર પણ કામ કરશે, નીચે પણ. ચલો નેક્સ્ટ સ્ટેપ. ચેસિસ માં ફિલર્સ આપ્યા છે. ફિલર્સ કેવી રીતે ઓપન કરવાના? તમને એક નાની બેગ આપી છે મેં. તમને જ્યારે જે ઇન્સ્ટ્રક્શન આપે તમે એ જ વસ્તુ હાથમાં લેજો, એ જ વસ્તુ સમજો એ પહેલા. જે થેલી, આ થેલીને પહેલા નીચે પાથરી દેવું હોય તો, કાં તો કોઈ જગ્યાએ કોઈ જો પડે નહીં તો એક પાટિયા ઉપર મૂકી દો. બીકોઝ પહેલા આપણે આને ફિટ કરીએ છીએ ત્યારે આપણે બોર્ડને પહેલા આના અંદર નાખીએ છીએ ત્યારે ઢીલા રાખીને ચારો બોર્ડ આવી જાય એવું રાખવું અને પછી ફિટ કરવું. આની પર તમે શું લગાવવા જઈ રહ્યા છો? 360 વ્હીલ. એમાંથી એને ઉપરના હોલ. સર આપણે બીજો કલરનો ચોક છે. ડિફરન્ટ કલર ચોક છે. ઓકે, એટલે તમારા રિમોટમાં 8 કેબલ છે અને અહીંયા કેટલા કેબલ છે? 6. ખબર પડી? ખબર પડી ગઈ? હવે આ જોઈને જાતે ટ્રાય કરો. પ્રોબ્લેમ આવશે. જે ચારને એમાં સામસામેના બે ઢીલા ફિટ કરવાના પછી બીજા કરવાના પછી પ્રોપર કરવાના. એક કામ કરો, બતાવો સામસામેના કેવી રીતે સામસામેના પ્રેક્ટિકલી બતાવો. સામસામેના એટલે પહેલા અહીંયા પછી અહીંયા સરખું બેલેન્સ નહીં થાય એટલે અહીંયા ને અહીંયા પછી અહીં પછી પ્રોપર કરી દેવાના. અને પછી ફિક્સ કરવાના છે. હા. અને એક બીજું એક મિસિંગ છે. કેટલું પહેલાં સ્ક્રૂ અંદર નાખશો? ફૂલ પેક કરશો કે પછી લાઇટ? લાઇટ, રાઈટ. વેરી ગુડ. જલ્દી 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 જલ્દી. વાવ, વેરી ગુડ. ચાલો ફૂલ એક્સેલેટર. ચાલો ચાલો ચાલો. યસ, સુપર, નાઈસ. ગુડ ગુડ. એ પછી તમે આગળ જુઓ, તમે આગળ જુઓ. નીચે ગયો જાઓ ને ફોર્સ એકદમ સ્પીડમાં લઈ જાઓ. હવે ફસાશે. પકડી જશું.
ગોઠવીને ટાયર ગોઠવ્યા, એમાં પાવર લગાવે છે, એમાં આ રિમોટ કંટ્રોલ છે, અમે આ રિક્ષા બનાવીએ છીએ. પાછળ સમજો. પછી એન્ટર ક્લિક કરો અને H1 કરો. આપણે હેડિંગ આપીએ. પછી આ બટન પર ક્લિક કરો. ખબર પડી ગઈ? અપ્પા ડપ્પા જપ્પા બરાબર. ડન આટલું? જો તમે જે પણ આ ગેમ બનાવો છો, આ ગેમ સેવ કેમ રાખવાનું કહું છું, આના પછીના ટાઈમમાં આપણે બધું ઓનલાઈન કરવાનું એટલે તમારે તમારા ફ્રેન્ડને શેર કરવું હોય, ફ્રેન્ડ એટલે કે તમારા બીજા કોઈ ફ્રેન્ડને મોકલવું છે તો તમારે જે રીતે વોટ્સએપ પર લિંક કેવું મોકલો છો, ગૂગલ લિંક કઈ રીતે મોકલો? કરણ થઈ ગયું. વેરી ગુડ. Come on, come on. Mehul. Yes. Last move. Yes. Come on, let's cheer up. Ketul. Didi. Yo. The game is getting more and more interesting. कौन से बोल? कौन से बोल? અત્યારે એવું લાગે છે કે વાઇટ બહુ બધી છે, લાગે છે કે કેતુલ જીતી જશે. Okay, today's topic is judges. What is the topic? સ્કૂલમાં એક્ઝામ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? સ્કૂલમાં એક્ઝામ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તો તમે લોકો શું કહો છો, એક્ઝામ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હોવી જોઈએ. તમે લોકો શું કહો છો, એક્ઝામ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? ના હોવી જોઈએ. તમે લોકો શેમાં છો ભાઈ, હોવી જોઈએ કે ના હોવી જોઈએ? બંને બાજુ છો. ઓકે યુ ટેલ વાય. કેમ? જ્યારે એક્ઝામ હોય છે ત્યારે ચોરી શા માટે કરાવે છે? Oh. અહીંયા નજીક આવો. બધી સ્કૂલોમાં થોડી કરાવે છે. ના, બધી સ્કૂલોમાં જ કરાવે છે. એક સ્કૂલ પણ એક ખાનગી જગ્યાએ ત્યાં ચોરી નથી કરાવે. ખાલી પ્રાઇવેટ સ્કૂલો ત્યાં જ કરાવે છે. બીજી સ્કૂલો છે એવી જ્યાં ચોરી નહીં કરાવે. કઈ સ્કૂલ છે? કઈ સ્કૂલ છે? પ્રાઇવેટ પર નામ, સ્કૂલનું નામ? બહુ
બધી પ્રાઇવેટ સ્કૂલ એમાં તો આપણે જાતે પૈસા ભરી પણ ઓકે પોઈન્ટ વાય કેમ કારણ આપો કેમ જ્યારે પરીક્ષા હોય છે ત્યારે વધારે પેપર વપરાય છે તેના કારણે વધારે વૃક્ષો પણ કાપવામાં આવે છે. ઓ પોઈન્ટ છે તમે બોલો તો છોકરા સ્કૂલમાં જાય તે પરીક્ષા તો લેવું પડે ને ત્યાં મને તેનો મતલબ શું? ધોરણે એટલે સારું કેમ કેમ બનાવી રહ્યા પણ બીજા છોકરા તો ખાલી નામના ભણવા જાય છે ને ભણે જ કરો છે બધા થોડા બીજા જાય ને બીજા તમે જાય ને પણ બીજા નથી જતા પણ બીજા તો જાય છે બીજું કામ કરે બીજા વખત તો કરે છે. પણ બીજા તો જાય છે હા એ તો જાય છે પણ બીજા નથી જતા જે બનવાના છોકરા હોય તે બને છે હા તે જે નથી ભણવાના તે ખાલી સ્કૂલમાં આવે છે નામના અને પેપર સ્કૂલમાં આવીને પણ લેક્ચર અટેન્ડ કરે જ છે હા એટલે કરે છે પણ તે ભણે શું છે કે તડકો બહુ થઈ ગયો છે તો પછી તડકાના કારણે ઘણા લોકો બેહોશ થઈ જાય બહાર એનું મતલબ એ થોડી કે બધા લોકો ઘરની અંદર પુરાઈને રહે એનું મતલબ એ કે આપણે તડકો ઓછો કરવાનો આપણે એ રીતે વાતાવરણની રક્ષા કરવાની સેમ રીતે જ્યારે પરીક્ષાના ડરથી પોઈન્ટ બહુ સરસ છે કે પરીક્ષાના ડરથી ઘણા લોકો સુસાઇડ કરે છે મૃત્યુ પામે છે તો વસ્તુ એ છે કે પરીક્ષા કોઈ વસ્તુનો ડર હોય એનો મતલબ એ નહીં કે એ વસ્તુ સાવ નહીં કરવાની વસ્તુ એ છે કે ડરનો સામનો કરવાનો એટલે સ્કૂલમાં એ લોકોએ શીખવાડવું જોઈએ તો પરીક્ષાનો કઈ રીતે સામનો કરવાનો ભણવાની રીત શીખવાડવી જોઈએ જેનાથી કે છોકરાઓ ગભરાતા ઓછા થાય ગભરાવાનો મતલબ એ નહીં કે વસ્તુ છોડી દેવાની એનો મતલબ એ કે એનો સામનો કરવો પોઈન્ટ પોઈન્ટ સામનો કરવાનો ભાઈ કૂદકો નહીં મારવાનો ઓકે પછી બીજા point? જે લોકો ઘરે કહે કે મેં આટલા ટકા લાવીને તે લોકો પરીક્ષામાં એટલા ટકા ના આવે તો પણ તે પોતાની રીતે રાખે ના. છે એટલા માટે પરીક્ષા ના હોવી જોઈએ એમનું કહેવું એમ છે કે ટકાવારી સિસ્ટમ જે છે ને એની હિસાબે બહુ પ્રોબ્લેમ થાય છે એડમિશનના પ્રોબ્લેમ થાય છે નાનો મોટો હોશિયાર વધારે હોશિયાર ઓછું હોશિયાર એવી રીતે છોકરાઓને કમ્પેર કરવામાં આવે છે એની હિસાબે બધા પ્રોબ્લેમ થાય તો એના માટે તમારું એટલે અમારું કહેવું એમ છે કે એક્ઝામ તો ના જ હોવી જોઈએ